અમે વિરોધ જે કરીએ છીએ એ નગરજનોના હિતમાં કરીએ છીએ. એક તો 1 મહિના પછી સભા બોલાવી. હવે 1 મહિનાની અંદર કેટલી બધી વાતો, વરસાદ બી આવી ગયો, લોકોના પાણીની સમસ્યા થઈ, બધી ઘણી સમસ્યાઓ છે. કારણ કે રોજ બેરોજનો જિંદગી છે, એમાં સમસ્યાઓ થવાની છે. સવાલ જ્યારે અમે દરખાસ્તો મૂકીને વાતો કરી તો મેં એક વાત કરી કે ભાઈ, કેટલા લોકો રજૂઆત એટલા માટે કરતા હોય છે કે પોતાના માટે કરતા હોય છે. કેટલાક લોકો રજૂઆત એટલા માટે કરતા હોય કે શહેરજનોના હિતમાં હોય છે. અમારા લોકોની રજૂઆત હંમેશા શહેરજનોના હિતમાં હોય છે, કારણ કે શહેરમાં લોકોને તકલીફ પડી રહી છે, હકીકત છે. અમે એપ્રિશિએટ બી કર્યું કે વિશ્વામિત્રીનું કામ ચાલે છે, પણ અમે પોઝિટિવ અને નેગેટિવ ક્યારે બોલીશું? જ્યારે વરસાદ પડશે, પાણી ભરાશે, પૂર આવશે અને વડોદરા શહેરના નગરજનો નુકસાન થશે, ત્યારે અમે ચોક્કસ બોલીશું. અત્યારે એ લોકો કહી રહ્યા છે કે અમે ફાસ્ટ કામ કરી રહ્યા છે, ચાલુ છે. 2-3 સવાલ કોન્ટ્રાક્ટરોના બી લીધા મેં કે એક કોન્ટ્રાક્ટર છે જે પહેલા કોન્ટ્રાક્ટ પાસ કર્યો, એની અંદર 5 માળની બિલ્ડિંગ હતી, 14 લાખ 15 લાખ સ્ક્વેર ફીટ જગ્યા હતી. સાહેબ, હજુ સુધી 33% કામ થયું છે. 10 વર્ષની અંદર 2000 રૂપિયા, 10 કરોડ રૂપિયા જેવા બાકી છે માતબર રકમ. ગરીબ આદમીને 2000 રૂપિયામાં ઘર નથી મળતું. તમે વિચાર કરો કે 2-5 માળ બતાવીને 10 માળ સુધી લો, તમે ભાડું ના આલો, તમે જગા ના આલો અને એમને હેરાન કરો. તો એવું કોન્ટ્રાક્ટરને કોણે છૂટ આપી છે કે જે માણસ 2 વર્ષમાં કામ કરવાનું હતું એ 10 વર્ષ સુધી નથી કરતું અને સભામાં એક માણસ બોલતો નથી? અમે કીધું છે કે તાત્કાલિક એને બ્લેકલિસ્ટ કરો, એના ખર્ચે ને જોખમે બીજા કોઈને કામ આપી તાત્કાલિક લોકોને ઘર મળે એવી વ્યવસ્થા કરો. એવું બાજુમાં એક જણ છે, એનું બી આ જ પ્રમાણે છે. 10 લાખ સ્ક્વેર ફીટ જગા એટલે જે વખતે અમે કામ આપ્યું ત્યારે 2000 રૂપિયા સ્ક્વેર ફીટ જગા ચાલતી હતી, આજે 6000 ચાલે છે. સાહેબ, 600 કરોડ રૂપિયાની ઉપરનો માલ થયો. તો અમારે બોલવાનું નહીં? આ રીતે બીજું એક પ્રોજેક્ટ છે, એનું બી બોલ્યા, અતાપીનું બી બોલીશું. એટલે ઘણી બાબતો છે. કારણ કે એક માણસ પાકિસ્તાન જતો રહ્યો છે, એ જગા છોડીને જતો રહેલો. ખરેખર એ જગા સરકારે લઈ લેવી જોઈએ, એની જગ્યા કોઈ માલે તુજાર એ જગા પ્લોટ પાડીને વેચી રહ્યો છે. આટલી ગંભીર બાબત. એક વ્યક્તિ એવો છે જેને કોર્પોરેશનને જગા વેચી દીધી, પૈસા લઈ લીધા અને ફરી બીજી વખત જગા વેચી દીધી. તો તમે ધ્યાન શું રાખો છો ભાઈ? શું ધ્યાન રાખો છો? એક અમારો સભાસદ ઉપર તમે લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો, જગા તોડી નાખી, કોઈ ચિંતા નહીં. તો વડોદરા શહેરમાં ચારે બાજુ જે માલે તુજારોએ જગા લીધી છે, 40% જમીન કાપવાનો કાયદો છે ને જગા કાપી નથી. 1%, 2%, 3%, કોઈને 40%થી બધી ઓછી જગા કાપી છે. એના માટે શું કરી રહ્યા છો? કોઈએ સરકારી જગા ઉપર મોટી મોટી બિલ્ડિંગો બાંધી, એના માટે શું કરી રહ્યા છો? એટલે એન્ક્રોચમેન્ટ વિશ્વામિત્રીમાં છે એ અમે તોડવાની વાત કરીએ છીએ. તમે ઝોન ચેન્જ કરીને તમે વિશ્વામિત્રીમાં મોટી બિલ્ડિંગો કરી દીધી અને હવે કહે છે ગરીબોનો નડતર થાય છે, એટલે ગરીબોના ઝૂંપડા હટાવો, માલદાર તુજારોને તમે બિલ્ડિંગ બનાવો. 2 જાતની રીતિને નીતિ નહીં ચાલે. એ કમિશનને તમામ બાબતોથી અવગત કરાયું છે કે એની ઉપર તમે શું એક્શન લો છો, કઈ રીતે એક્શન લેશો, આ વડોદરા શહેરના હિતમાં શું કરશો? લારી ગલ્લાના અમારા ટાઈમમાં 100 રૂપિયા દંડ હતું, આ લોકોએ 2500 રૂપિયા કરી દીધું. 2500 રૂપિયા તો કર્યા, એની સાથે સાથે 500 રૂપિયા દર મહિને લેશો તમે. તો કઈ બાબતના લો છો ભાઈ? તમારે જે પોલિસી હતી અમારી, કઈ પોલિસી ભાઈ? સ્ટ્રીટ વેલ્ડર પોલિસી, એ હજુ સુધી ડિક્લેર નહીં થઈ. અમારી ત્યાં ટાઈમ પર 180 રૂપિયામાં 3 ટાઈમ પાણી મળતું હતું. આ લોકોએ 1200 ને 1600 રૂપિયા રહે છે પાણીની રીતે આપતા. એપાર્ટમેન્ટની અંદર તમે 6નો કનેક્શન આપો અને 14 કનેક્શનના પૈસા લો. આ બધી બાબતો જે નગરજનોના હિતમાં નથી, એવી તમામ બાબતોનો અમે પર્દાફાશ કર્યું છે. કમિશનરશ્રીને એ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકોને રાહત મળે તે પ્રમાણેનું કામ કરવાનું માટે સૂચન કર્યું છે. આજે ફ્લોર પર બેસીને પણ વિરોધ આપ્યો હતો. ફ્લોર પર બેસીને આપણે વિરોધ નોંધાવ્યો હતો. હા, કારણ કે સીધું કામ હાથ પર લઈ લીધું. સભા વડોદરા શહેરના જ્યાંથી અમે ચૂંટાઈને આવ્યા છે ત્યાં, અથવા વડોદરા શહેરના નગરજનોને ની વેદના એ સભામાં રજૂ કરવાની હોય એના પહેલાં તમે કામ લઈ લીધું. આજે તમે કામ ચલાવો છો ને આજે જ કામ મંજૂર કરો છો, એ કઈ જાતની રીતિ ને નીતિ છે તમારી? આ બાબત મેં 2-3 વસ્તુની અંદર સભાનું ધ્યાન દોર્યું છે જેથી કોર્પોરેશન નુકસાન થાય. એક કામ મુલતવી બી રાખ્યું છે, પણ
આ જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે વડોદરા શહેરના નગરજનોને નુકસાન જ નુકસાન છે. તમે લારીઓ હટાવી રહ્યા છો, તમે ઝોપડપટ્ટી તોડી રહ્યા છો, તમે ગરીબોને હેરાન કરી રહ્યા છો. એના કરતાં તમે એને લીગલ કરી આપો ને. થોડાક જગ્યાએ કર્યા છે તો બીજી જગ્યાએ કેમ નહીં? એટલે તમારા કાર્યકર્તાનું લીગલ કરી દેવાનું અને બીજા બધા રખડે. ઝોપડપટ્ટીમાં રહેવા નહીં દો, તમે લારી ગલ્લા લગાવવા ના દો. ભૂખે મરતો હોય માણસની તો ચોરી નહીં કરશે તો શું કરશે? આ શહેરની અંદર અશાંતિ ફેલાવવાનું કામ જો કોઈ કરી રહ્યો હોય તો આ કોર્પોરેશન સિવાય કોઈ નથી કરી રહ્યું.